વિચાર કરો કે માત્ર 12 વર્ષની ઉંમરે એક માસૂમ બાળકને 14,000 વોટના વીજ કરંટ લાગે અને તેનો હાથ ગુમાવી દે તો તેની મનોસ્થિતિ કેવી હોય? એના માટે તો જાણે જીવન જ આકરું થઈ જાય ને. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણામાંથી ઘણા લોકો હાર માની લેતા હોય છે, પણ આણંદના તારાપુરનો યુવાન ભાવિક ભરવાડ કંઈક અલગ જ માટીનો બનેલો છે. માત્ર 12 વર્ષની ઉંમરે ભાવિકે પોતાનો એક હાથ ગુમાવ્યો હતો. જે ઉંમરે બાળકો રમતા હોય તે ઉંમરે ભાવિકે હોસ્પિટલના બિછાને જીવનની નવી શરૂઆત કરી. આવી સ્થિતિમાં તેણે એક જ ધર્મનું પાલન કર્યું: સ્વીકાર. ભાવિકે પોતાની સ્થિતિને સ્વીકારી લીધી અને નક્કી કર્યું કે લાચારીમાં નથી જીવવું. પોતાના દરેક કામ જાતે કરવાની જીદ અને રમતગમત પ્રત્યેના લગાવે તેને મેદાનમાં ઉતાર્યો અને એથ્લેટિક્સને પોતાનું જીવન બનાવી લીધું. જ્યારથી મને કરંટ લાગ્યો પછી ત્યારથી મેં થોડું વિચારી લીધું કે હવે આપણા શરીરમાં કંઈક તકલીફ છે, પણ હવે એવી રીતે જીવવાનું છે ને કે ક્યારે મહેસૂસ ના થાય કે ક્યારે તકલીફ છે, કે સામેવાળાને ક્યારે એવું મહેસૂસ ના થાય કે મારાથી કંઈ કામ નહીં થાય. મતલબ કે મારાથી મારી જાતે મારું બધું જ કામ થવું જ જોઈએ. જીવન ક્યારેય સરળ ન બન્યું. ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું જ કપરું રહ્યું. સૌથી હચમચાવી દેનારી ક્ષણ તો 2023માં આવી. એશિયન ગેમ્સના ટ્રાયલ પહેલાં પગમાં ગંભીર ઈજા થઈ, પણ ભાવિકે જાતે પ્લાસ્ટર કાઢીને અસહ્ય પીડામાં પણ 400 મીટરની દોડ પૂરી કરી. આજે ભાવિક વર્લ્ડ પેરા એથ્લીટ ગ્રાન્ડ પ્રિક્સનો ગોલ્ડ મેડલિસ્ટ છે. ઘણા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને તેણે મેડલ્સ પણ જીત્યા છે. હું ભારત દેશની બહાર દુબઈ, શારજાહ, પેરિસ, યુકે, ઇંગ્લેન્ડ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ રમવા માટે ગયેલો છું. એના સિવાય બી ઘણી બધી ટુર્નામેન્ટ હશે કે જે રમવા માટે ગયેલું છે. એમાં ઘણા બધા ટુર્નામેન્ટમાં સારું અસર. જાપાન વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા માટે ગયેલો. સફળતા માટે શું જોઈએ? આત્મવિશ્વાસ, ઈશ્વર પર શ્રદ્ધા અને સખત શિસ્તબદ્ધ મહેનત. સવારે 4 વાગે ઉઠીને દિવસભર મહેનત કરતા ભાવિકને શ્રદ્ધા અને પ્રેરણાનો પાવર ડોઝ ભગવદ્ ગીતામાંથી મળે છે. 4-5 વાગે ઉઠીને પહેલાં યોગા કરવો, થોડું યોગા કરીને પછી થોડું બોડીનું ધ્યાન રાખવું, થોડું અમુક વસ્તુ જે સવારે ઉઠીને જે રૂટીનમાં ડાયટ પૂરું કરવાનું હોય ડાયટ પૂરું કરવાનું. એના પછી ગ્રાઉન્ડ જવું, ગ્રાઉન્ડમાં વાર્મઅપ, મોબિલિટી, વર્કઆઉટ કરવું. જે સારી વર્કઆઉટ આપેલું એ વર્કઆઉટ થાય. વર્કઆઉટ પછી અત્યારે તો સ્પેસિફિક રિકવરી પર ધ્યાન આપું છું. 2 વાગ્યા પછી 2 થી 3 હર રોજ 1 કલાક ગીતા વાંચવાની. ભાવિકનું હવે એક જ સપનું છે: ઓલિમ્પિકમાં ભારતનો તિરંગો લહેરાવવો. મિલ્ખા સિંઘ પછી 400 મીટરમાં કોઈ ક્વોલિફાઈ નથી થયો, ત્યારે ભાવિક એવો પ્રથમ ભારતીય બનીને દેશનું નામ રોશન કરવા માંગે છે. ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ કે ગુજરાતનો આ યુવાન પોતાનું અને દેશવાસીઓનું સપનું પૂરું કરે. તમામ લોકોને પ્રેરણા આપી શકે એવો આ વિડીયો શેર જરૂર કરજો.